પાટણ જિલ્લાના સિદ્ધપુરના લુખાસણ ગામે મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો। મૃતક મહિલા કેસરબેન રાવળની ગામની સીમમાં બાવળના ઝાડ સાથે ટૂંપો ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી। આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી। 30થી વધુ દિવસની તપાસ બાદ હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। કલ્પેશ વાલ્મીકી નામના ઈસમને પોલીસે ઝડપી પૂછપરછ હાથ ધરી। પૂછપરછ દરમિયાન કલ્પેશને રૂપિયાની જરૂર હોય અને મૃતક મંદિરના પૂજાપાનો વ્યવસાય કરતી હોય તેની પાસે રૂપિયા હોવાના લઈ કલ્પેશે રૂપિયા 1500ની ચોરી કરેલ। ચોરી કરતા મહિલાએ કલ્પેશને ઝડપી પાડેલ। આ ચોરીની ઘટના અંગે ગામમાં લોકોને કહેવાની આરોપીને ધમકી આપતા આરોપી કલ્પેશે મહિલાને તેની સાડીથી ટૂંપો આપી હત્યા કરેલ અને રૂપિયા 1500ની ચોરી કરેલ। હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે બાવળના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૂકી કલ્પેશ ફરાર થઈ ગયો હોવાની તેને કબૂલાત કરતા ગુનાનો ભેદ ઉકેલાયો। અહેવાલ વિપુલ ભોઈ, પાટણ, સિદ્ધપુર। સિદ્ધપુર પોલીસ સ્ટેશનના લુખાસણ ગામે ગઈ તારીખ 20મી જુલાઈના રોજ જે શિવસાગર હનુમાનજી મંદિર આવે છે ત્યાં બાવળની એની પાછળ જે ઝાડીઓ આવે છે ત્યાં કેસરબેન રાવળની સાડીના ગળે ટૂંપો કરેલી ઝાડ સાથે લટકાયેલી હત્યા કરેલી લાશ મળી આવે અને આ બાબતની પોલીસ સ્ટેશન જાણ કરતાં ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીબી આચાર્ય સાહેબ પોતાની ટીમ સાથે પહોંચે અને પ્રાથમિક તપાસમાં આ જે મરણ જનાર બહેન છે એનું મોત એ ઘરે ટૂંકો આપી ગયેલાનું જણાઈ આવતા અજાણ્યા આરોપી વિરુદ્ધ મરણ જનારના દીકરા આશીષભાઈએ હત્યાના ગુનાની ફરિયાદ આપતા સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ થયેલ અને જેની તપાસ શ્રી જેવી આચાર્ય સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધપુરનાઓ ચલાવી હતી। વણશોધાયેલો આ હત્યાનો ગુનો હોય જેની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભુજ રેન્જ બટાલિયનના આઈજીપી શ્રી ચિરાગ પુરોહિત સાહેબ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે ગુનાના સ્થળની વિઝિટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને આ હત્યાનો ગુનો છે એ સત્વરે શોધી કાઢવા માટે તમામને સૂચના આપેલી। જે અનુસંધાને સાહેબશ્રીની માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી જેબી આચાર્ય સાહેબ સિદ્ધપુર પોલીસ સ્ટેશન, એલસીબીના પીઆઈ શ્રી રિયા ચૌધરી સાહેબ, એસએલબીના પીઆઈ શ્રી આરજી ઉનાગર સાહેબ, સાયબર સેલના પીઆઈ શ્રી આર સોલંકી સાહેબ વગેરેની ટીમો બની અને કામગીરીની વહેંચણી કરી અને પ્રથમથી ગંભીરતાથી આ ગુનો શોધી કાઢવા તમામ ટીમો કામે લાગી। સૌપ્રથમ ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ એકત્ર કરેલ, મોબાઈલોના ટેકનિકલ સર્વેલન્સની કામગીરી કરવામાં આવે અને હ્યુમન સોર્સ અને એફએસએલની મદદથી સાયન્ટિફિક તપાસ હાથ ધરવામાં આવે। આ તમામ ટીમો અજાણ્યા જે ઈસમ જે હત્યા કરી અને મળી આવે નહીં તેની તપાસમાં લાગે। દરમિયાન સૌપ્રથમ એવું જાણવા મળે કે હત્યાના ગુનાને અંજામ આપનાર જે આરોપી ઈસમ છે તેને હત્યા કરતી વખતે કમરથી નીચેના ભાગે કેસરી કલરનું વસ્ત્ર પહેરેલ છે। આ સૌ પ્રથમ અમને સીસીટીવી મારફતે એક ટીપ મળે અને ત્યારબાદ આ જે ટીપ મળે સીસીટીવીની એના અનુસંધાને ફરીથી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ આ બધાને કામે લગાડી અને મોબાઈલના જે ક્વોલિટી હતી એમાંથી અમે પોઈન્ટ આઉટ કરી અને અંદાજે 800 જેટલા ઈસમોને શકમંદ તરીકે પ્રથમ લીધેલ અને આ બધા શકમંદોની જે અલગ અલગ ટીમો બનાવેલી એ પૂછપરછ હાથ ધરેલ। આમાં જે ગામના માણસો છે, આજુબાજુના ગામના માણસો છે, ખેતરમાં કામ કરતા ખેડૂત